રામ રામ દેશવાસીઓ, આજે જેઠ મહિનાની ત્રીજ થઈ છે અને આ મદક કહેવાય. તો આ જેઠ બેહતાની હારે વાવાઝોડું અને પવન ફોંકવા માંડ્યો છે મિત્રો. તો આ મદક અને ફદક, તો મિત્રો આ એક બહેનોનો અને વડીલોને નાના ભાઈની એવું કહેવાય છે. તો એનો જેઠ ના કહેવાય, પણ આ તો એક આદમી એનો જેઠ કહેવાય. અને આવા જેઠ બે છે આ સાલ. તો તમે જુઓ આ પવન સડ્યો અને આઢો ફોંકારી રહ્યો, તો એટલું ચેતતા રહેજો અને સાવચેતીથી ચાલજો. નહીં તો આ પવન ફોંકારી રહ્યો છે અને ફદક કરે ફદક, તો કાંઈક નવાજોની થાય. ક્યાંય વરસાદ વરસે, ક્યાંય ના વરસે, અતિવૃષ્ટિ થાય. તો ખૂબ ચેતીને ચાલજો મિત્રો. અને હું તમને આ એક સૂચના આપું છું અને તમને સમજણ આપું છું. કાંઈ હું ખરાબ બોલતો નથી, કોઈ ખરાબ પ્રદર્શન કરતો નથી. અને તમને સમજણ માટે આ બધો હું વિડીયો બનાવું છું. અને આ વિડીયાને તમે વધુને વધુ શેર કરશો અને વધુને વધુ જોશો. તો જો ચારે બાજુ પવન ફોંકારી રહ્યો, ધૂળની ડમરીઓ ચડી રહી છે અને ખૂબ ભયંકર વાવાઝોડું ચાલુ છે. તો જય સિયારામ મિત્રો, જય માતાજી.